Good morning, all. So, in our last lecture, we have discussed about the barriers. So, we have discussed interpersonal barriers and intrapersonal barriers. So, today we are going to discuss our last topic, organizational barriers. So, what is organizational barriers? So, let us first know about it and then we will see by the point wise that what is organizational barriers. Communication barriers are not only limited to an individual or two people but exist in entire organization. જે કોમ્યુનિકેશન બેરિયર્સ છે એ કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ પર્સનલ એના પૂરતા લિમિટેડ નથી કે પછી કોઈ બે લોકો છે અથવા તો કોઈ એક આખી સંસ્થા છે એના માટે લિમિટેડ નથી, પરંતુ બધા માટે લાગુ પડે છે. પૂરેપૂરી સંસ્થા જે છે, જેટલા વ્યક્તિ છે એને પણ ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ લાગુ પડતા હોય છે. એવરી ઓર્ગેનાઇઝેશન irrespective of its size has its own communication techniques and each nurture its own communication climate. એટલે કે જે બધી સંસ્થાઓ છે એની એક પોતાની સાઇઝ છે, એ એક લિમિટમાં રહી અને પોતાનું કામ હરેક સંસ્થા કરતી હોય છે અને એ લોકોને પોતાની એક અલગ અલગ માલિકીની કોમ્યુનિકેશન ટેકનિક્સ પણ હોય છે. અને સાથોસાથ બધી જે કોમ્યુનિકેશન ક્લાઇમેટ છે એ લોકો પોતાનું અલગ એવું અસ્તિત્વ ધરાવે છે અને એ કોમ્યુનિકેશન ક્લાઇમેટ ઊભું કરવા માટે હરેક વ્યક્તિના અલગ અલગ રૂલ્સ હોય છે. In large organizations where the flow of information is downward, feedback is not guaranteed. એટલે કે જે કોઈ મોટી સંસ્થા છે કે જ્યાં આ જે ઇન્ફોર્મેશન છે, જે માહિતીનો ફ્લો છે એ થોડોક ઓછો હોય છે, કેમ કે લાર્જ ઓર્ગેનાઇઝેશન હોય તો એમાં પછી કામનું ભારણ પણ લોકોને વધારે હોય છે. એટલે એ જગ્યાએ ફીડબેક આપવો, હરેક વ્યક્તિ પાસેથી ફીડબેક લેવો એ પણ એટલું બધું ઇઝી નથી. ઓર્ગેનાઇઝેશન વિથ અ ફ્લેટ સ્ટ્રક્ચર યુઝ્યુઅલી ટેન્ડ ટુ હેવ એન ઇન્ટ્રિકલી નીટ કોમ્યુનિકેશન નેટવર્ક. હવે જે ઓર્ગેનાઇઝેશન છે, જે સંસ્થા છે, એનું જો ફ્લેટ સ્ટ્રક્ચર એટલે કે કોઈ સીધું એવું માળખું હોય તો એની અંદર જે કોમ્યુનિકેશન નેટવર્ક છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જેમ કે એક મોટી સંસ્થા છે, એમાં અલગ અલગ વિભાગ છે, તો એક વ્યક્તિ બધા વિભાગનું ધ્યાન રાખી શકે એમ નથી. એટલે એ જગ્યાએ એ વ્યક્તિએ પોતાની નીચે જે હેડ છે એની નીચે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે અલગ અલગ વ્યક્તિઓને ગોઠવી દીધા હોય છે કે જેથી એક પ્રકારે એ લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક સ્ટ્રક્ચરમાં જોડાયેલા હોય અને અંતે એ લોકો જે કાંઈ નિર્ણય હોય, જે કાંઈ દિવસ દરમિયાન જે કંઈ કામ થયું હોય એના આધારે પછી પોતાના જવાબ, પોતાનો રિવ્યૂ, જે ફીડબેક છે એ તૈયાર કરતા હોય છે. Irrespective of size, all organizations have communication policies which describe the protocol to be followed. જે સાઇઝ છે એટલે કે જે કોઈ સંસ્થા છે ખૂબ મોટી હોય તો એની બધી જે કોમ્યુનિકેશન પોલિસીસ છે એ એક પ્રકારનો પ્રોટોકોલ ધરાવતી હોય છે, એટલે કે એક ચોક્કસ પ્રકારના નિયમો હોય છે. કોઈ કોમ્યુનિકેશન પોલિસીસ હોય છે કે જે મોટી સંસ્થા છે એના જે રૂલ્સ હોય બધા એ ફોલો કરવાના રહે છે. It is the structure and complexity of the protocol that usually causes communication barriers. એટલે આ જે સ્ટ્રક્ચર છે, આ જે માળખું છે અને એમાં અમુક કોમ્પ્લેક્સિટી છે, જે જટિલતા છે, તો આ બધી કારણોને આધારે ઘણી વખત કોમ્યુનિકેશન બેરિયર્સ પણ ઊભા થતા હોય છે. મેં તમને કીધું એમ કે અલગ અલગ સંસ્થા છે તો ઘણી વખત એક સંસ્થામાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તો એ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સમાં એક વ્યક્તિ કામ નથી કરી શકતી અને એની નીચે અલગ અલગ વ્યક્તિને રાખ્યા છે કે આ કામ આ ડિપાર્ટમેન્ટનું કામ આ વ્યક્તિ કરશે. તો પછી અમુક વખત એ વ્યક્તિ કામ વ્યવસ્થિત કરે તો કોઈ કોમ્યુનિકેશન પ્રોબ્લેમ થાય, કોઈ નેટવર્ક પ્રોબ્લેમ થઈ જાય, વાતચીત બરાબર ન થઈ શકે, તો એ બધા કોમ્યુનિકેશન બેરિયર્સ ઊભા થવાની શક્યતા આ રીતે રહેલી છે. Most large companies are realizing that a rigid,
હાયરાર્કિકલ સ્ટ્રક્ચર યુઝ્યુઅલી રેસ્ટ્રિક્ટ ધ ફ્લો ઓફ કમ્યુનિકેશન. જે ખૂબ મોટી કંપનીઓ છે એ લોકોને હવે રિયલાઇઝેશન થાય છે કે એક જો હાયરાર્કી કે કોઈ રિજિડ સ્ટ્રક્ચર રાખે તો એ ખાસ કરીને રિસ્ટ્રિક્ટ થઈ જાય છે. એટલે કે જો નેરો માઇન્ડેડ હોય, કોઈ રિજિડ કોઈ લિમિટેડ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે અને જે વસ્તુની ખરેખર જરૂર છે. આજનો જમાનો ખૂબ ટેકનિકલ થઈ ગયો છે. લોકો ટેકનોલોજીની સાથે કદમથી કદમ મિલાવીને પોતપોતાનું કામ કરતા હોય છે, પરંતુ અમુક જે મોટી કંપની હોય એમાં લોકો અમુક રિજિડિટી ધરાવતા હોય અથવા તો પાર્શિયાલિટી થતી હોય, પછી કોઈ હાયરાર્કલ જે સ્ટ્રક્ચર ઊભું થયું હોય એના આધારે ફ્લો જે છે કમ્યુનિકેશનનો એ ધીમો પડવાની શક્યતા રહેલી છે. This is because there are numerous transfer points for communication to flow in hierarchical system, and each of these points has the potential to distort, delay or lose the message. એટલે આનું કારણ શું છે? આપણે જે વાત કરી કે મોટી કંપનીમાં આ રીતે જો રિજિડિટીનો ઉપયોગ કરવામાં આવે, જો હાયરાર્કિકલ સ્ટ્રક્ચર હોય, તો પછી ફ્લો કમ્યુનિકેશનનો ઘટી કઈ રીતે જાય છે? તો એનું કારણ એ છે કે એની અંદર ન્યુમરસ ટ્રાન્સફર પોઈન્ટ હોય, કે ખાસ કરીને લોકોને ઘણા બધા કામ હોય, પછી કમ્યુનિકેશનનો જે ફ્લો છે એ આ સિસ્ટમમાં ડિસ્ટોર્ટ થતો જાય, ડિલે થતો જાય. તો લાર્જ મેસેજ જે છે, કોઈ મોટો સંદેશ હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ વાત હોય, ઇમ્પોર્ટન્ટ મેસેજ હોય, તો એ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચે ત્યાં સુધીમાં એનું માળખું બદલાઈ જાય છે. હરેક વ્યક્તિની વાત રજૂ કરવાની સ્ટાઇલ, એનું જે રીતનું નોલેજ છે એ રીતે એ વ્યક્તિ વાત રજૂ કરશે, તેમાં 2-5 શબ્દો ભેળવી દેશે, 2-5 શબ્દો બાદ કરી દેશે, તો એ રીતે આખું સ્ટ્રક્ચર જે છે એ બદલાઈ જશે. To obviate this, there should be direct contact between the sender and the receiver with minimum transfer station. હવે આની અંદર જે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, જે સેન્ડર અને રિસીવર છે, એને મિનિમમ ટ્રાન્સફર થશે. એટલે કે આવી પરિસ્થિતિની અંદર સેન્ડરે જે મેસેજ મોકલ્યો છે એ રિસીવર સુધી પહોંચે કે ન પણ પહોંચે, અને જો પહોંચે તેનું સ્વરૂપ બદલાઈ ગયેલું હોય. If the message is presented orally, this further reduces the dependence on transfer station. અને જો આ જે મેસેજ છે, જે માહિતી છે, એ ઓરલી રજૂ કરવાની, એટલે કે મોઢે બોલવાની હોય, તો પછી આ બધું જે ટ્રાન્સફર સિચ્યુએશન છે એ ખાસ કરીને રિડ્યુસ થઈ જશે. કેમ કે લેખિતમાં તો હજી કોઈ વ્યક્તિ બદલાવ કરી શકવાની નથી. જેવો લેટર સેન્ડરે મોકલ્યો હોય એવો જ લેટર રિસીવર લઈ શકે છે. પરંતુ જો ઓરલી વાત હોય, તો મેં તમને અગાઉ સમજાવ્યું એ રીતે કે ઓરલી વાતની અંદર વાત બદલાઈ જાય છે, 2-3 વચ્ચે એના ફોરવર્ડેડ આવી જાય છે, તો પછી એ વાત બદલાવાની શક્યતા છે. The main organizational barrier are as follow. મુખ્ય ઓર્ગેનાઇઝેશનલ બેરિયર કયા કયા છે તે જોઈએ. ફર્સ્ટ ઇઝ ટુ મેની ટ્રાન્સફર સ્ટેશન. એટલે એક કરતાં વધારે સેન્ડરથી રિસીવર સુધીમાં ઘણી જગ્યાએ ટ્રાન્સફર સ્ટેશન થતા હોય, એ એક બેરિયર છે. ધ મોર લિંક્સ ધેર આર ઇન અ કોમ્યુનિકેશન ચેઇન, ધ ગ્રેટર આર ધ ચાન્સ ઓફ મિસકોમ્યુનિકેશન. એટલે કે કોમ્યુનિકેશનની જે ચેઇન છે, એનું જે માળખું છે, એની અંદર જેમ વધારે મોર લિંક્સ હશે, લિંક્સ એટલે કે અલગ અલગ પ્રકારના લોકો, જેમ સેન્ડર એક મેસેજ સેન્ડ કરે છે તો એની આખી ચેઇન ગોઠવાય છે, વચ્ચે મીડિયમ આવે છે અને પછી રિસીવર સુધી પહોંચે છે. તો અહીંયા જેમ વધારે મીડિયમ હશે, એમ આ કમ્યુનિકેશનમાં વધારે ને વધારે મિસકોમ્યુનિકેશન થવાના ચાન્સીસ છે. Imagine for instance that your professor asks you to convey a message to X. You, because of some inconvenience or sheer laziness, ask your friend Y to do this job. Now there are 4 people involved in this communication channel. Let us see how the message gets distorted as a result of the increased number of the transfer situation. હવે તમારા પ્રોફેસરે તમને એવું કીધું કે એક એક્સ વ્યક્તિને તમારે એક મેસેજ પહોંચાડવાનો છે, પરંતુ તમારી આળસને લીધે અથવા તો તમારી ગેરજિમ્મેદારીને લીધે તમે આ કામ વાય નામના વ્યક્તિને સોંપી દો છો.
તો હવે શું સિચ્યુએશન થશે કે આની અંદર 4 લોકો ઇન્વોલ્વ થઈ ગયા, તમે, એક્સ વ્યક્તિ, વાય વ્યક્તિ અને જેને મોકલવાનું છે તે. તો એ ચારેય વ્યક્તિ આની અંદર આવી ગયા છે કોમ્યુનિકેશન ચેનલની અંદર. તો હવે કમ્યુનિકેશન કેવું રહેશે એનું ઉદાહરણ આપ્યું છે તમને સ્ક્રીન ઉપર, તો જોઈએ. પ્રોફેસર શું કહે છે? X was supposed to meet me today regarding the submission of an assignment on magnetic theory, but I want X to meet me on Friday as I am going out of station tomorrow. હવે પ્રોફેસર શું કહે છે કે તમે એક્સ વ્યક્તિને આવો મેસેજ આપી દેજો કે એક્સ વ્યક્તિ જે છે એને આજે મને મળવાનું છે અસાઇનમેન્ટ સબમિશન માટે. મેગ્નેટિક થિયરીનું જે અસાઇનમેન્ટ છે એ મારી પાસે એક્સ વ્યક્તિએ આજે સબમિટ કરાવવાનું છે, પરંતુ તમે એક્સ વ્યક્તિને એવું કહેજો કે મને શુક્રવારે મળવા આવે, કેમ કે મારે સ્ટેશન જવાનું છે, તો હું આવતીકાલે આ જગ્યા ઉપર નથી. તો હવે તમને મેસેજ મળી ગયો. પછી તમે તમારા ફ્રેન્ડ એટલે કે વાયને શું કહેશો? Ask X to meet the professor tomorrow regarding the assignment as professor is going out of station today. હવે તમે જુઓ સીધી આ વાત કેવી રીતે બદલાઈ ગઈ. તમે તમારા વાય મિત્રને કીધું કે તમે એક્સને કહી દેજો કે પ્રોફેસર એને આવતીકાલે મળવા માગે છે અસાઇનમેન્ટની બાબતમાં, કારણ કે આજે એ પ્રોફેસર આવવાના નથી અથવા તો આઉટ ઓફ સ્ટેશન છે. તો તમે જોઈ શકો છો અહીં કઈ રીતે વાત બદલાઈ ગઈ. પ્રોફેસરે શું કીધું હતું કે એક્સ વ્યક્તિને કહેજો કે મને શુક્રવારે મળે અને આવતીકાલે હું બહાર જવાનું છું. આ વ્યક્તિએ એવું કીધું કે આજે પ્રોફેસર બહાર જવાના છે અને તમે એક્સ વ્યક્તિને કહેજો કે એ આવતીકાલે પ્રોફેસરને મળે. તો અહીં તમે જોઈ શકો છો વાત કેટલી બદલાઈ ગઈ. યોર ફ્રેન્ડ વાય ટુ એક્સ. હવે તમારા ફ્રેન્ડ જે છે વાય વ્યક્તિ એ એક્સ વ્યક્તિને કહે છે એક્સ યુ હેવ ટુ મીટ ધ પ્રોફેસર ટુડે એઝ હી વિલ નોટ બી અવેલેબલ ટુમોરો. કેટલી ટૂંકાણમાં વાત રજૂ થઈ ગઈ કે તારે આજે પ્રોફેસરને મળવાનું છે, કેમ કે આવતીકાલે એ વ્યક્તિ હાજર નથી અથવા અનઅવેલેબલ છે. તો તમે જોઈ શકો છો કે કઈ રીતે પૂરેપૂરી વાત અહીંયા બદલાઈ ગઈ છે. તો આ છે કોમ્યુનિકેશનની બેરિયરની અંદર એક ટ્રાન્સફર જે સ્ટેશન છે. આમાં સ્ટેશન જે છે એ ટ્રાન્સફર ક્યાંથી થયું? પ્રોફેસર એ યુ એટલે કે તમને કીધું હતું, પરંતુ તમે વાયને વચ્ચે લાવી દીધા. તો વાય એણે એક સંપૂર્ણપણે આ જે વાત હતી એને અલગ રીતે રજૂ કરી દીધી. This is an example of how message get distorted in huge organization with several layers of communication channel. એટલે કે આ ઉદાહરણ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે મોટી સંસ્થાની અંદર જે આવા અલગ અલગ પ્રકારના સેવરલ જે લેયર્સ છે, અલગ અલગ પ્રકારના જે પડાવ છે, એમાંથી જો કોમ્યુનિકેશન ચેનલ પસાર થાય તો મેસેજ પૂરેપૂરો ડિસ્ટોર્ટેડ થઈ શકે છે અને મિસકોમ્યુનિકેશન થાય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઈ શકે છે. The message get distorted at each level not only because of poor listening or lack of concentration but also because of several other reasons. હવે જે મેસેજ છે એ પૂરેપૂરો ડિસ્ટોર્ટ એટલે કે બદલાઈ જવાની શક્યતા હરેક લેવલ ઉપર છે, પરંતુ એનું કારણ એવું નથી કે પુઅર લિસનિંગ સ્કિલ હોય અથવા તો લેક ઓફ કોન્સન્ટ્રેશન હોય, પરંતુ ઘણા બધા બીજા રીઝન્સ પણ હોઈ શકે છે, જેમ કે આપણે ઉપર ઉદાહરણ જોયું એ રીતે. Some employees may filter out the part of the message they consider unimportant. ઘણા આમાં એમ્પ્લોયર્સ હોય છે કે જે મેસેજ મળ્યો છે એને એટલું બધું મહત્ત્વ આપતા નથી, એટલે એને અનઇમ્પોર્ટન્ટ ગણી અને બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાને બદલે પોતે જ ત્યાંથી સ્ટોપ કરી દેતા હોય છે. Whatever the reason for filtering or distorting the message, having too many transfer station is always an obstacle to effective communication and should be avoided. કારણ ગમે એ હોય એ વ્યક્તિ ડિસ્ટોર્ટ કરી નાખે, ફિલ્ટરિંગ કરીને સુધારી નાખે, પરંતુ જો કોમ્યુનિકેશનની અંદર ઘણા બધા ટ્રાન્સફર સ્ટેશન આવી જશે તો જે ઓબ્સ્ટેકલ મેસેજ છે
જે મેઇન ઓરિજિનલ જે મેસેજ છે એ હંમેશા ડિસ્ટોર્ટેડ થઈ જશે અને જે કોમ્યુનિકેશન છે એ ઇફેક્ટિવને બદલે અનઇફેક્ટિવ બની જશે. એટલે આ બધું અવોઇડ કરવું જોઈએ. કોમ્યુનિકેશનની અંદર જે તમે કહેવા માગો છો એ ડિરેક્ટલી રિસીવર સુધી પહોંચી શકે એવી જો કોશિશ હશે તો કોમ્યુનિકેશનની અંદર સારી એવી સ્કિલ ડેવલપ થશે. Transfer situation do serve a purpose, but having too many of them is counterproductive. એટલે કે આ જે બધા ટ્રાન્સફર સ્ટેશન છે એ એનો પોતાનો એક હેતુ છે, પરંતુ જો એ વધારે હશે એટલે કે એક કરતાં વધારે સ્ટેશન ઉપર મેસેજ પહોંચે તો એની અંદર મેસેજ ડિસ્ટોર્ટ થવાની શક્યતા રહેલી છે. હવે એની અંદર સેકન્ડ પોઈન્ટ છે ફિયર ઓફ સરપ્રાઇઝ, આશ્ચર્યતાનો ડર. In a rigidly structured organization, fear or awe of surprise prevented subordinate from speaking frankly. જે કોઈ રિજિડલી સ્ટ્રક્ચર્ડ ફેમિલી હોય અથવા તો એવું કોઈ ઓર્ગેનાઇઝેશન હોય તો ત્યાં સરપ્રાઇઝ પ્રિવેન્ટ જે થાય છે, જે કંઈ સ્પીકિંગ છે, ફ્રેન્કલી બોલવું હોય, છૂટથી બોલવું હોય તો એ બોલી શકાતું નથી, કેમ કે રિજિડિટી છે, નેરો માઇન્ડેડ છે. તો જે નેરો માઇન્ડેડ સંસ્થા હોય, જે લોકો ફ્રેન્કલી બાબતમાં માનતા ન હોય, મોડર્નિટીમાં માનતા ન હોય, તો ત્યાં જે સ્પીકિંગ લેવલ છે, ફ્રેન્કલી સ્પીકિંગ લેવલે થઈ શકતું નથી. An employee may not be pleased with the way his or her boss extract work from her, but is unable to put his or her point across because of feeling of losing the boss goodwill. જે એમ્પ્લોયર છે એ ખુશ નથી હોતા કેમ કે એના બોસ જે છે એ આ રીતે એના ઉપર ડિજિડિટીનો ઉપયોગ કરે છે, પછી એવી રીતે એને વાતચીત કરવાની કહે છે, એટલે એ પોતાનો જે મેસેજ છે, પોતાનો પોઈન્ટ છે એ એની સમક્ષ રજૂ કરવા માટે અનેબલ થઈ જાય, અસક્ષમ થઈ જાય છે. કારણ કે એ લોકોને ડર લાગે છે કે જો પોતાની મોડર્નિટીની કોઈ વાત કરશે સંસ્થાના જે ઓર્ગેનાઇઝેશન છે એમની સમક્ષ, તો પછી એમને એવું થશે કે એ વ્યક્તિ પોતાનું ગુડવિલ જે છે, એમના તરફની એની જે સારી લાગણી છે, સારા સંબંધો છે, એમાં ખોટ આવવાની શક્યતા રહેલી છે. As a supervisor, it is essential to create an environment which enable people to speak frankly. જે સુપરવાઇઝર છે એને ખાસ કરીને એવું વાતાવરણનું સર્જન કરવું જોઈએ કે જેની અંદર લોકો ફ્રેન્કલી પોતાની વાત ફ્રીલી બોલી શકે, ફ્રેન્કલી વાત રજૂ કરી શકે. An open environment is conducive to increasing the confidence and goodwill of communicator. એટલે કે જે ઓપન એન્વાયરમેન્ટ છે જે લોકોને ખૂબ જ સારું એવું ફ્રીલી વાતાવરણ પૂરું પાડે છે, તો એની અંદર જે કોમ્યુનિકેટર છે એનો કોન્ફિડન્સ વધશે અને એ પોતાની વાત, પોતાનો જે મુદ્દો છે, જે કંઈ એના મગજમાં ચાલી રહ્યું છે એ બધું એ ફ્રીલી સામેવાળા તરફ એટલે કે ઓર્ગેનાઇઝેશનની અંદર પોતાની વાત રજૂ કરી શકશે. To avoid speaking directly to their boss, some employee may shun all communication with their superiors. એટલે કે ઘણા લોકો ડાયરેક્ટ જે પોતાના બોસ છે એની સાથે વાત કરવાને બદલે પોતાનું કોમ્યુનિકેશન એ સુપરવાઇઝર અથવા તો સુપિરિયર લોકો સુધી પહોંચાડે છે. પછી એ લોકોને એમ હોય કે સુપિરિયર વ્યક્તિ બોસ સુધી પોતાનો મેસેજ પહોંચાડી દેશે. At the other extreme, they may present all the information they have. This is because they feel that they will be viewed in an unfavorable light by having out some vital information. હવે જો આવું કંઈ થાય છે અથવા તો કોઈ બીજી એક્સ્ટ્રીમની વાત કરીએ તો એ લોકો એવું વિચારે છે કે એની પાસે જેટલી માહિતી હતી એટલી બધી એને રજૂ કરી દીધી. તો આનું કારણ એવું છે કે એ લોકો એવું ફીલ કરતા હોય છે કે આ અનફેવરેબલ લાઇટથી એ લોકોને જોવામાં આવશે, એ લોકોનું વ્યૂ એના તરફનો નહીં રહે. જો પોતાની વાત સીધી એ લોકો રજૂ કરી દેશે તો એ લોકોને બીક લાગે છે કે વ્યક્તિનો દૃષ્ટિકોણ મારા તરફ બદલાઈ જશે. In written communication, this result in bulky reports where essential information is clubbed with
અનઇમ્પોર્ટન્ટ ડિટેલ. જો કોઈ રિટન કોમ્યુનિકેશન થઈ રહ્યું હોય તો રિટન કોમ્યુનિકેશનની અંદર આ બધા જે રિઝલ્ટ છે એમાં ખૂબ લાંબુ બલ્કી રિપોર્ટ આવવાની શક્યતા પણ રહેલી છે, કે જેની અંદર જે અનઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ હોય, જે માહિતી જે વ્યક્તિ સુધી પહોંચાડવાની છે એટલી તો લેખિતમાં આપી, પરંતુ વધારાના શબ્દો એમાં એડ કરેલા હોય, એવું બધું હોય તો એ એક પ્રકારે જે છે એ ડિટેલ્સ જે છે, માહિતી જે મળવાની છે એ યોગ્ય રીતે મળી શકતી નથી. સચ અનફોકસ મેસેજ રિઝલ્ટ ઇન અ લોટ ઓફ વેસ્ટેડ ટાઈમ. ઘણી વખત આવા જે મેસેજ હોય છે એમાં શું થતું હોય છે કે ટાઈમનું વેસ્ટિંગ જ થાય છે. સચ પ્રેક્ટિસ નીડ ટુ બી eliminated by superior to ensure that communication flow effectively in their organization. એટલે કે જો સુપિરિયર દ્વારા અમુક પ્રેક્ટિસ કરવામાં આવે કોમ્યુનિકેશન લેવલ સુધારવા માટેની, તો ડેફિનેટલી એ લોકોનું જે સંસ્થા છે એનો જે કોમ્યુનિકેશન ફ્લો છે ઇફેક્ટિવ બની શકે છે. મોર ઓવર બાય એન્કરેજિંગ એક્ટિવ પાર્ટિસિપન્ટ્સ from their subordinates, senior officer pave the way for more ideas, resources or solution to come forth from their subordinates. એટલે કે આ રીતની જો એક્ટિવ પાર્ટિસિપેશન બધા લોકોનું લેવું હોય, બધા લોકોમાં ભાગ લે, કોમ્યુનિકેશન કરે, તો સિનિયર ઓફિસર જે છે એ લોકોએ એક એવો પંથ કંડારવો જોઈએ, એક એવો રસ્તો લોકો માટે બનાવી દેવો જોઈએ કે જેની અંદર એ મોર આઈડિયાઝ, વધારે વિચારોનો ઉપયોગ કરી શકે, વધારે રિસોર્સનો ઉપયોગ કરી અને મોટા ભાગના પ્રોબ્લેમનું સોલ્યુશન જાતે જ લાવી શકે. એ રીતની સિચ્યુએશન જો સુપિરિયર દ્વારા અથવા તો સિનિયર ઓફિસર દ્વારા એના સબોર્ડિનેટ માટે ઊભી કરવામાં આવે તો સારું એવું કોમ્યુનિકેશન થઈ શકે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ નેગેટિવ ટેન્ડન્સીસ. મેની ઓર્ગેનાઇઝેશન ક્રિએટ વર્ક ગ્રુપ. ઘણી બધી સંસ્થાઓ છે એ વર્ક માટે, કામ માટેનું એક ચોક્કસ ગ્રુપ ઊભું કરી દેતી હોય છે. while some group are formed according to the requirement of the task at hand, such as accomplishing a particular project, many other small groups are also formed for recreational, social or community purpose. ઘણા જે સંસ્થા છે એ વર્ક માટે એક ગ્રુપ બનાવે છે, તો જે અમુક ગ્રુપ છે એ અમુક રીતે રિક્વાયરમેન્ટ પ્રમાણે એ ટાસ્કનો હેન્ડલ કરતી હોય છે. જેમ કે એક પર્ટિક્યુલર પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય, પછી સ્મોલ ગ્રુપ હોય તો પણ એ નાના નાના કામ કરતી હોય, સોશિયલ હોય કે કોમ્યુનિટી પર્પઝ માટે પણ એ નાના નાના કામ એ વ્યક્તિ જાતે કરી લેવાનું વિચારતી હોય છે. This group may be formal or informal and generally consist of people who share similar value, attitude, opinion, beliefs and behavior. એટલે આ જે ગ્રુપ બનાવવામાં આવે છે પર્ટિક્યુલર પ્રોજેક્ટ ઉપર કામ કરતું હોય છે, તો એ ગ્રુપ ફોર્મલ પણ હોય અથવા તો ઇનફોર્મલ પણ હોઈ શકે છે. અને મોટા ભાગે એવા લોકોને એ લોકો સિમિલર વેલ્યુઝ, એટીટ્યૂડ, ઓપિનિયન ને બધું શેર કરવા માંડે છે, એટલે એની અંદર કોન્ફ્લિક્ટ ઊભો થવાની પણ શક્યતા રહે છે. Nevertheless, on some occasion, a communication barrier can exist due to a conflict of idea between the member and non-member of a group. એટલે મેં તમને જે વાત કરી એ જ કે ઘણી વખત વ્યક્તિના એટીટ્યૂડ્સ અલગ હોય, પછી ઓપિનિયન, બિલીફ્સ, બિહેવિયર બધું અલગ હોવાને કારણે જે ગ્રુપના મેમ્બર છે અને જે ગ્રુપના મેમ્બર નથી એ બંને વચ્ચે મતભેદ થવાની શક્યતા રહેલી છે અને એના આધારે કોમ્યુનિકેશન બેરિયર પણ સર્જાઈ શકે છે. For example, the student member of the sport club of an educational institution may be annoyed with non-member who oppose the club's demand for allocating more funds to purchase sport equipment. ઉદાહરણ છે કે એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, એની અંદર એક સ્ટુડન્ટ મેમ્બર છે કે જે સ્પોર્ટ ક્લબનો એક માણસ છે, તો એ નોન મેમ્બરની સાથે એને એક પ્રકારે મતભેદ થાય છે
કે જે સ્પોર્ટના ઇક્વિપમેન્ટ છે, જે રમતગમતના સાધનો છે એ લેવા બાબતે એને એવી રીતે ઓપોઝિટ ડિસ્કશન થાય છે. ધીસ ટાઈપ ઓફ ઓપોઝિશન ગીવ રાઇઝ ટુ ઇનસાઇડર ઓર આઉટસાઇડર ઇક્વેશન which in turn pave the way for negative tendencies in the organization. એટલે આ પ્રકારના જ ઓપોઝિશન હોય, એક ગ્રુપ છે અથવા તો એક ગ્રુપનો કોઈ વ્યક્તિ છે એ હા પાડે છે કે આપણે એ ઇક્વિપમેન્ટ વસાવવા છે અને બીજું ગ્રુપ ના પાડે છે, તો આ પ્રકારનું જે ઓપોઝિશન છે, જે વિરોધાભાસ છે, એ અંદરનું એટલે કે આંતરિક અથવા તો બાહ્ય એવા એક પ્રકારના નેગેટિવ ટેન્ડન્સીસ ઓર્ગેનાઇઝેશનની અંદર ઊભા થાય છે. Once these negative tendencies develop, they create noise in interpersonal communication. એટલે જો આવી ટેન્ડન્સીસ ઊભી થાય, આવા બેરિયર્સ ઊભા થાય જે નેગેટિવ છે, તો કોમ્યુનિકેશનમાં એનો એક અલગ જ ઇફેક્ટ પડે છે અને કે બેરિયર તરીકે કામ કરે છે. યુઝ ઓફ ઇનએપ્રોપ્રિએટ મીડિયા. તો જે માધ્યમ છે એનો પણ જો ઇનએપ્રોપ્રિએટ હશે, અયોગ્ય હશે, તો પણ કોમ્યુનિકેશનની અંદર બેરિયર સર્જાશે. ઉદાહરણ તરીકે જોઈએ તો સમ ઓફ ધ કોમન મીડિયા યુઝડ ઇન ઓર્ગેનાઇઝેશન આર ગ્રાફ એન્ડ ચાર્ટ, ટેલિફોન્સ, ફેસ સ્માઇલ મશીન, પછી બોર્ડ્સ, ઈમેલ, ટેલિફોન્સ, ફિલ્મ, સ્લાઇડ્સ, કોમ્પ્યુટર પ્રેઝન્ટેશન, ટ્રાન્સફોર્મિંગ એન્ડ વિડીયો કોન્ફરન્સ. તો મોટા ભાગે બધી સંસ્થાઓની અંદર આવા મીડિયાનો ઉપયોગ થતો હોય છે, જેમ કે ગ્રાફ એન્ડ ચાર્ટ્સ હોય, ટેલિફોન્સ હોય, પછી ફેસ સ્માઇલ મશીન હોય, બોર્ડ હોય, ઈમેલ હોય, ટેલિફોન્સ હોય, ફિલ્મ એન્ડ સ્લાઇડ હોય, પછી પ્રોજેક્ટર અને કમ્પ્યુટર પ્રેઝન્ટેશન હોય, ટેલિકોન્ફરન્સિંગ હોય ને વિડીયો કોન્ફરન્સિંગ હોય. તો આ બધું જે છે કોમન છે. While choosing the medium for particular occasion, the advantages, disadvantages and potential barrier to communication must be considered. જ્યારે તમે એક મીડિયમ, એક માધ્યમને ચૂઝ કરો છો, પસંદ કરો છો, ત્યારે ખાસ કરીને જે પરિસ્થિતિ માટે, ચોક્કસ જે ઓકેશન માટે તમારે એને પસંદ કરવાનું છે, એમાં એ તમને ફાયદાકારક છે કે નુકસાનકારક છે, કેવા કેવા પ્રકારના બેરિયર્સ એની અંદર આવી શકે છે, જો એ તમે જાણતા હોય એઝ અ યુઝર, તો એની અંદરના જે બેરિયર્સ છે એને જાણવાથી તમારું કોમ્યુનિકેશન મિસકોમ્યુનિકેશન થવાની શક્યતા ઓછી રહે છે, એટલે કે તમારું કોમ્યુનિકેશન સારું કોમ્યુનિકેશન બની શકે છે. While deciding upon the medium, the following factor should be considered. જ્યારે તમે મીડિયમ પસંદ કરો છો તો આટલા પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે, જેમ કે ટાઈમ, એ મીડિયમમાં તમારે કેટલો ટાઈમ લાગશે તમારી વાત રજૂ કરવા માટે, પછી એની કોસ્ટ શું છે, એટલે કે એનો શું રેન્જ છે, તમને પરવડે એમ છે કે નહીં, ટાઈપ ઓફ મેસેજ, તમારે કયા ટાઈપનો મેસેજ રજૂ કરવાનો છે. જે વાત ટેલિફોન ઉપર થઈ શકતી હોય એ વાતને પછી તમે ઈમેલ દ્વારા મોકલો તો એ વાતમાં મિસકોમ્યુનિકેશન થવાની શક્યતા રહેલી છે. અને ઇન્ટેન્ડેડ ઓડિયન્સ, કેવા પ્રકારના ઓડિયન્સ તમારે જે રીતે જોઈએ છે એ પ્રકારનું ઓડિયન્સ છે કે નહીં એ પણ ચેક કરવું જરૂરી છે. The telephone, for instance, would not be an ideal medium for conveying confidential information. અહીં ઉદાહરણ આપ્યું છે કે જો તમારે કોઈ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન શેર કરવી હોય તો એના માટે ટેલિફોન એ યોગ્ય નથી. Such messages are best conveyed in person or if the receiver is located in another office by private chat messenger. હવે અમુક એવા મેસેજીસ છે કે જે તમે પ્રાઇવેટ ચેટ મેસેન્જરથી શેર કરી શકતા હોય તો એ વ્યક્તિ સુધી તમે પહોંચાડી શકો છો. Printed letters which provide permanence are preferable for information which requires to be stored for future reference. જે અમુક એવા પ્રિન્ટેડ લેટર્સ છે કે જેની અંદર કોમ્યુનિકેશન થતું હોય તો એ કોમ્યુનિકેશનને તમે સારી રીતે સાચવી શકો છો તમારા ભવિષ્યના રેફરન્સ માટે. તો એ મીડિયમ જે છે તમને ઉપયોગી છે, કેમ કે એ જે પ્રિન્ટર છે તમે જેના દ્વારા પ્રિન્ટિંગ કર્યું એ લેટર્સનું, તો એ સાધન તમને ઉપયોગી થયું છે.
For example, after booking an order online, a follow-up call may be made to verify whether the order has been placed. જ્યારે એક વ્યક્તિ કોઈ વસ્તુને ઓનલાઈન ઓર્ડર કરે છે એનું બુકિંગ કરે છે તો એ વ્યક્તિ ચોક્કસ પ્રકારે વેરિફિકેશન કરે છે. જેમ આપણે ટિકિટ બુક કરાવીએ છીએ ટ્રાવેલિંગની અંદર તો આપણને એ લોકો મેસેજ આપે છે, તો એ શું છે? આપણા માટે ફ્યુચર રેફરન્સ છે કે ખાસ કરીને આપણને જે વેરિફિકેશન મળ્યું એ બરોબર છે અને એનો ઉપયોગ આપણે ભવિષ્યમાં પણ કરી શકીએ છીએ કે મારી પાસે આ પ્રૂફ છે કે મેં આ રીતે રિઝર્વેશન કરી અને આ જગ્યાએથી આ જગ્યાએ મેં ટ્રાવેલિંગ કર્યું હતું. ઇન્ફોર્મેશન ઓવરલોડેડ. Our last barrier is information overloaded. One of the major problems faced by organizations today is the decrease in efficiency resulting from manual handling of huge amount of data. મોટા ભાગની સંસ્થાઓમાં જે ખૂબ જ મોટો એવો પ્રોબ્લેમ જો આજે સંસ્થાઓ ફેસ કરતી હોય તો એ છે કે હ્યુજ અમાઉન્ટ ઓફ ડેટા, ખૂબ વધારે પ્રકારનું ઇન્ફોર્મેશન કે જેનું ઓવરલોડ થઈ ગયું હોય. This is known as information overloaded. The usual result of information overload are fatigue, disinterest and boredom. જે વધારે પડતી ઇન્ફોર્મેશન ઓવરલોડેડ થાય તો એક પ્રકારે વ્યક્તિને એક ડિસઇન્ટરેસ્ટ થવા મળે છે, એમાં રસ પડતો નથી અને એમાં બોર્ડમ જેવું ફીલ થવા લાગે છે. અંડર ધીસ સર્કમસ્ટાન્સીસ એટલે કે આ પરિણામો દ્વારા ફર્ધર કોમ્યુનિકેશન ઇઝ સિમ્પલી નોટ પોસિબલ. આ પરિણામોથી જે આગળનું કોમ્યુનિકેશન છે એ પોસિબલ થઈ શકતું નથી. વેરી ઓફન vital revealing information get mixed up to many irrelevant details and is therefore ignored by the receiver. ઘણી વખત એવું થતું હોય છે કે ખૂબ મોટા પ્રમાણમાં જો તમે કોઈ વ્યક્તિને ઇન્ફોર્મેશન આપો તો એ માહિતી એમાં અંદર ગૂંચવાઈ જાય છે, મિક્સઅપ થઈ જાય છે. જે બીજી ઇરરિલેવન્ટ ડિટેલ્સ છે, જે જરૂરી માહિતી છે એની સાથે બિનજરૂરી માહિતીનું મિશ્રણ થવાથી જે રિસીવર છે એ એને એક્સેપ્ટ જ નથી કરતી, એને ઇગ્નોર કરી દે છે. કેમ કે એમાં એને ખબર પડી જાય છે કે જો આમાં જરૂરી માહિતીની સાથે બિનજરૂરી માહિતી પણ છે એટલે એ વ્યક્તિ સાંભળવાને બદલે, જોવાને બદલે સીધું ઇગ્નોર કરવાનું પસંદ કરે છે. Thus the quality of information is much more important than the quantity. એટલે જ માહિતીની જે ક્વોલિટી છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે અહીંયા ક્વોન્ટિટી કરતાં. એટલે કે વધારે જથ્થામાં માહિતી આવે એના કરતાં કેવી માહિતી છે એ અહીંયા જરૂરી છે. ટુ રિડ્યુસ ઇન્ફોર્મેશન ઓવરલોડેડ ઇન એન ઓર્ગેનાઇઝેશન, સ્ક્રીનિંગ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ મેન્ડેટરી. એટલે કે ઇન્ફોર્મેશનનું ઓવરલોડેડ જો તમારે રિડ્યુસ કરવું હોય સંસ્થાની અંદર તો માહિતીનું સ્ક્રીનિંગ કરવું, એને યોગ્ય રીતે યોગ્ય ડેટામાં બેસાડવી, ઓછામાં ઓછી માહિતીથી વધારે કામ કઈ રીતે થઈ શકે એવું બધું જો એવા આઈડિયાઝ લોકો ઉપયોગ કરવા માંડે તો પછી ખાસ કરીને માહિતીનું ઓવરલોડેડ થવાનું ઓછું થઈ જશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક વ્યક્તિની બાજુમાં 2 ફાઇલના થપ્પા પડ્યા છે, બધી અર્જન્ટ જ છે, તો પછી એ વ્યક્તિ કેટલું કામ કરશે, કેટલી માહિતી એકસાથે ક્યાં પહોંચાડશે? તો આ કામનું ઓવરલોડિંગ છે. Message should be directed only to those people who are likely to benefit from the information. જે મેસેજ છે, જે કંઈ માહિતી પહોંચાડવાની છે એ વ્યક્તિ સુધી જ પહોંચે કે જેને ખરેખર એની જરૂર છે. Major points should be highlighted, leaving out all irrelevant details. જે મેજર પોઈન્ટ્સ છે એને તમે ચોક્કસ હાઇલાઇટ કરો અને જે અલગ પ્રકારની ઇરરિલેવન્ટ જે ડિટેલ્સ છે જેને કંઈ જરૂર નથી એને બધાને તમે છોડી દો. Bearing in mind all these possibilities and reason for communication failure, one can take preemptive measure to avoid this barrier. એટલે કે ખાસ કરીને આ જે બધી પોસિબિલિટીઝ છે એને જો વધારવી હોય, કોમ્યુનિકેશન ફેલિયર ઘટાડવું હોય તો પછી આ બધી ટેકનિક્સ જે આપણે જોઈ એ પ્રીએમ્પ્ટિવ મેજર જે છે
એનો ઉપયોગ કરીને ખાસ કરીને આ બધા બેરિયર્સને આપણે ઘટાડી શકીએ છીએ. હવે અહીંયા તમને થોડીક ટિપ્સ આપી છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટેની. આપણા લાસ્ટ પોઈન્ટ છે કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ એન્ડ rigorous implementation of the ideas will help you become an excellent communicator. જો આ સ્ક્રીન ઉપર જે તમને 8 પોઈન્ટ આપ્યા છે એ 8 પોઈન્ટની કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરશો, પછી આ આઈડિયાઝને ફોલો કરશો તો તમે સારા એવા કોમ્યુનિકેટર બની શકશો. ફર્સ્ટ, ઓલવેઝ કીપ ધ રિસીવર ઇન માઇન્ડ. સાંભળનાર કોણ છે, તમારો મેસેજ રિસીવ કરનાર કોણ છે, એ વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવું. ક્રિએટ એન ઓપન કોમ્યુનિકેશન એન્વાયરમેન્ટ, એટલે કે જે કોમ્યુનિકેશન વાતાવરણ ઊભું થાય છે એ ઓપન હોવું જરૂરી છે, એટલે કે એમાં ફ્રીડમ હોવી જરૂરી છે. અવોઇડ હેવિંગ ટુ મેની ટ્રાન્સફર સ્ટેશન. જેમ એક વાત છે એ સેન્ડરથી રિસીવર સુધી પહોંચે ત્યાં ઘણા બધા સ્ટેશનમાંથી પસાર થાય, એના બદલે સીધી એક જ સ્ટેશન દ્વારા સેન્ડરથી રિસીવર સુધી પહોંચી જાય, એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ડુ નોટ કોમ્યુનિકેટ વેન યુ આર ઇમોશનલી ડિસ્ટર્બ. જ્યારે લાગણીશીલ હોઈએ, જાણે આપણી લાગણીઓ જ્યારે ઘવાઈ હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય, ઇમોશનલી કોઈ ટેન્શન હોય, ત્યારે કોમ્યુનિકેશન કરવું નહીં. બી અવેર ઓફ ડાયવર્સિટી ઇન કલ્ચર, લેંગ્વેજ, ઇટ્સિટી. એટલે કે કઈ વ્યક્તિ સાથે વાત કરો છો. અહીંથી તમે ફોરેન કન્ટ્રીઝમાં ફોન કરો છો તો એ વ્યક્તિ સાથે તમારી કલ્ચરની ડાયવર્સિટી વધી જાય છે અને લેંગ્વેજ પણ વધી જવાની. તો એ લેંગ્વેજમાં કઈ રીતે વાત કરવી, કઈ રીતે એ વ્યક્તિ સુધી મેસેજ પહોંચાડવો, એના માટે એ લેંગ્વેજ પણ તમને આવડવી જરૂરી છે. યુઝ એપ્રોપ્રિએટ નોન વર્બલ કોઝ. એટલે જે નોન વર્બલ કોઝ છે, જેમ કે કોઈ મીડિયમ દ્વારા, કોઈ ઈશારા દ્વારા અથવા તો કોઈ સંકેત દ્વારા વ્યક્તિ સાથે વાત કરવામાં આવે ત્યારે ઇફેક્ટિવ હોય, એપ્રોપ્રિએટ હોય એવી જ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ સ્યુટેબલ મીડિયમ. જે ખાસ સારામાં સારું એવું માધ્યમ છે, જે સ્યુટેબલ છે, પરફેક્ટ છે, એવું જ માધ્યમ પસંદ કરવું જોઈએ. એનાલાઇઝ ધ ફીડબેક. કોમ્યુનિકેશન થઈ ગયા પછી જે ફીડબેક મળે છે એનું એનાલિસિસ કરવું પણ જરૂરી છે. સો આપણા આ લેસનની અંદર, સેકન્ડ યુનિટની અંદર આપણે કોમ્યુનિકેશન બેરિયર્સ વિશે સંપૂર્ણપણે માહિતી મેળવી. જેટલા પોઈન્ટ્સ હતા એ બધા આપણે અહીં નોટિસ કર્યા. ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન, ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન અને ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશનની અંદર જેટલા બેરિયર્સ હતા એનું આપણે પૂરેપૂરું ડિટેલમાં ડિસ્કશન કર્યું અને અંતે આટલી ટિપ્સ પણ જોઈ કે જેના આધારે તમે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સ કરી શકો છો. સો આઈ હોપ ધીસ સેકન્ડ યુનિટ ઇઝ will be very important for you, and I hope it will give you more information for become a good communicator.